રામ રામ ભાઈઓ, કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે એક નવા વિડીયોમાં તમારો. તો પાછા આપણે આવી ગયા મિની પંજાબ. મને મૂકી દીધું બુલેટને સાયા હેઠે અને પછી જોવા જાવી આપણે બાજરી. તો બાજરીમાં આટો મારતા હતા ત્યાં ફોન આવ્યો પક્કા ભાઈનો કે ઘંટાના બેલરનું પંચર કરાવવાનું છે. તો આપણે પણ પહોંચી ગયા પંચર કરાવવા. તો ખોલી નાખ્યું ટાયર ને મારી દીધા ચાપડા. મને તો એવું હતું કે આ ટાયર સમૂહ નહીં થાય ભાઈઓ, કે ત્રણ જગ્યાએ અમે જ્યાં હતા પણ ત્રણે એમ કહેતા હતા કે આ ટાયરને નવું બદલાવવું પડશે અને 25,000નો ખર્ચો થશે. તો આ ભાઈએ ના થવા દીધો 25,000નો ખર્ચો ને કરી નાખ્યા મોટા પંચર બહારથી સમા અને હવે કહે છે લિક્વિડ નાખી દેવી એટલે અંદરના પંચર નાના પણ થઈ જશે. તો પછી થઈ ગયું ટાયર સમૂહને આપી દીધા આપણે 1300 રૂપિયા ભાઈઓ અને પછી હવે જ આવે છે ઘરે. તો આપણે નીકળી ગયા ઘરે જવા માટે, કારણ કે આપણે હજુ ગંઠા પાડવા જવાનું છે અને ટાયર પણ ફિટ કરવાનું છે. તો આપણે જલ્દી જ આવી છીએ ઘરે. તો લગાવી દીધું ટાયર ને કરી નાખ્યા બોલને ટાઈટ અને મૂકી દીધી લીપ ને હેઠી અને હવે મહેન્દ્રને મૂકવી સાય અને કરી નાખ્યું ગંઠાના બેલર ને વહેતું. અને હવે આપણે જવાનું છે ઘરે, કારણ કે લાગી છે વધારે ભૂખ. તો ખાઈ પીને આવી ગયા પાછા આપણે મિની પંજાબમાં. એક બાજુ અજમો કઢાવવાનો ચાલુ છે ને એક બાજુ ડાંગર ભરવાનું ચાલુ છે ભાઈઓ. પક્કા ભાઈને થોડી કે નવરા છે નહીં તો હું ને નગીનભાઈ પાસે નીકળી ગયા ડાંગર જોવા. જોઈ લો ભાઈઓ, ઉનાળુ ડાંગર. એક બાજુ આખો ડાંગરનો પટ્ટો છે ને એક બાજુ આખા ઘઉંનો પટ્ટો છે ભાઈઓ. હજારો વીઘામાં ડાંગર છે. પછી આવી ગયા આપણે ઘંટા જોવા કે કેવા ઘંટા બાંધ્યા છે ભાઈઓ, કારણ કે આપણને તો ટાઈમ હતો નહીં. આપણે તો ખાવા ગયા હતા ઘરે, તો એટલી વારમાં તો આ ઘંટા બાંધીને ઘરે પણ વહેતા થઈ ગયા છે. તો પછી આપણે જોઈ નાખી નગીનભાઈની ડાંગર. લગભગ 30 વીઘામાં ડાંગર છે અને 3000માં ડાંગર થાય એવી છે. અને ડાંગર જોઈને આપણે નીકળી ગયા ઘરે જવા માટે. તો ભાઈઓ, મિની પંજાબનો નજારો તમને કેવો લાગ્યો? સારો લાગ્યો તો લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઇબ, ફોલો કરવાનું ના ભૂલતા. જય માતાજી.